નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા છે. હવે એના પછી નેક્સ્ટ ટેન્સ છે એક્ટિવ પેસિવમાં, એ જોવાનો છે. તો જોઈએ મિત્રો, એક્ટિવ પેસિવ કર્તરી કર્મણી. આગળના લેક્ચરમાં ભણ્યા ત્યાં આપણે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ તો ભણી ગયા છીએ. હવે ભણવાનો છે ફ્યુચર ટેન્સ. તો જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ કે સાદો ભવિષ્યકાળ શું સૂચવે છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ શું સૂચવે છે એ આપણે જરા જોઈએ. સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર હકારની વાક્યરચના શું છે એ આપણે જોવાની છે, જે એફર્મેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. તો એક્ટિવ વોઇસની અંદર હકારની વાક્યરચના છે આપણી પહેલા તો આપણે શું લઈશું મિત્રો, સબ્જેક્ટ, જે એક્ટિવ વોઇસનો બોસ કહેવામાં આવે છે. એના પછી જે ફ્યુચર ટેન્સ છે ભવિષ્યકાળ, એ ભવિષ્યકાળની આપણે ટુ બીનું રૂપ, જેને સહાયકારક ક્રિયાપદ કહી શકાય છે. સહાયકારક ક્રિયાપદની વાત કરીએ, શેલ અને વિલ. અને એના પછી જે મેઇન ક્રિયાપદ એટલે કે મુખ્ય મૂળભૂત ક્રિયાપદ જેને કહી શકાય, મેઇન વર્બ વન અને ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ છે આપણો કર્મ છે. તો આ પેસિવની એક્ટિવની વાક્યરચના તૈયાર થઈ ગઈ. હવે આને આપણે પેસિવમાં ફેરવવાનું છે મિત્રો. તો પેસિવમાં ફેરવશો ત્યારે શું બનશે, તો જે પેસિવનો જે બોસ કહેવામાં આવે છે ઓબ્જેક્ટ, એ ઓબ્જેક્ટને ક્યાં મૂકીશું, આગળ આપણે આગળ મૂકીશું. એના પછી શેલ અને વિલ, જે સહાયકારક ક્રિયાપદ જેને કહી શકાય. પણ શેલ વિલ સાથે મિત્રો આપણે એક બી જોડવાનો છે, શેલ બી અને વિલ બી. એના પછી મેઇન વર્બ, અહીંયા વન છે, જે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. અહીંયા આપણે ક્રિયાપદનું ભૂત કૃદંત મૂકવાનું છે, જેને કહી શકાય પાસ્ટ પાર્ટિસિપલ. તો ભૂત કૃદંતની અંદર મેઇન વર્બ 3, એના પછી બાય મૂકી અને પછી આપણો અહીંયા સબ્જેક્ટ આવશે. આ પેસિવ વોઇસની વાક્ય રચના મિત્રો તૈયાર થઈ ગઈ. આપણા જે હકાર વાક્યો કહી શકાય એ હકાર વાક્યની વાક્ય રચના છે. એના પછી નેગેટિવ એટલે કે નકાર. તો નકારની વાક્ય રચના શું બનશે, તો અહીંયા આપણે જોઈએ કે એક્ટિવ વોઇસની અંદર તો આપણે આપેલી છે જ ઓલરેડી વાક્ય રચના. એક્ટિવ વોઇસની અંદર સબ્જેક્ટ હોય શેલ સાથે વિલ, અને એના પછી આપણે અહીંયા નોટ મૂકતા હોઈએ છીએ. નોટ પછી મેઇન વર્બ મૂકવામાં આવતો હોય છે. તો મેઇન વર્બ એના પર નોટ પછી બી મૂકવામાં આવે છે. તો અહીંયા જોઈએ નેગેટિવની વાક્ય રચના પેસિવ વોઇસમાં શું કહેવા માંગે છે, તો કે પહેલા તો ઓબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ બી. એના પછી જે મેઇન વર્બ 3 છે એ મેઇન વર્બ 3 બાયનો ઉપયોગ કરી અને અહીંયા આપણે સબ્જેક્ટ, જે કર્તાનો બોસ, જે એક્ટિવ વોઇસનો બોસ છે, આપણે સબ્જેક્ટ ક્યાં મૂકીશું મિત્રો, પાછળ મૂકીશું. આ આપણી ફ્યુચર ટેન્સની અંદર નકાર વાક્ય રચના બની ગઈ છે.
એના પછી મિત્રો આવે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થની અંદર શું થશે એની ડાયરેક્ટ આપણે બનાવીએ કે પ્રશ્નાર્થમાં શું થશે. એક્ટિવ વોઇસની અંદર જ્યારે પ્રશ્નાર્થની અંદર જે છે આ શેલ અને વિલ એ ક્યાં મૂકવામાં આવે છે? વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવતા હોય છે. તો આપણે જોઈએ તો કે પહેલા તો શું મુકાશે અહીંયા? સહાયકારક ક્રિયાપદ શેલ વિલ. એના પછી શું આવશે મિત્રો? તો એના પછી અહીંયા આપણો જે ઓબ્જેક્ટ છે પેસિવનો બોસ, એ પેસિવના બોસને આપણે ક્યાં મૂકીશું? અહીંયા મૂકીશું. વાક્ય રચના નહીં, સહાયકારક જે ક્રિયાપદ છે એ સહાયકારક ક્રિયાપદ પછી આપણે કર્મ મૂકવામાં આવે છે. કર્મ પછી અહીંયા મૂકવામાં આવશે બી. એના પછી મેઇન વર્બ વે 3, ક્રિયાપદનું ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ. અને એના પછી બાયનો ઉપયોગ કરી અને અહીંયા સબ્જેક્ટ પછી આપણું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવશે મિત્રો. આ આપણી હકાર, નકાર અને પ્રશ્નાર્થ એટલે કે એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ આ ત્રણેય સેન્ટેન્સની વાક્ય રચના હતી. હવે આના આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો. તો પહેલા એક્ઝામ્પલ જોઈએ મિત્રો આપણે હકારનું, કે હકારનું એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. તો અહીંયા he will teach you English. He will teach you English. આપણું સાદું ભવિષ્યની અંદર કે he will teach you English, કે તેઓ ઇંગ્લિશ ભણશે. હજી હવે ભણવાના છે, ફ્યુચરની વાત કરવામાં આવે છે. તો એ વાક્યને આપણો અહીંયા કર્મ કોણ બનશે? તો મિત્રો કર્મ ગોતવાનો છે કોણ છે? તો કે ઇંગ્લિશ. ઇંગ્લિશ જે છે એ આપણે ક્યાં મૂકીશું? આગળ મૂકવામાં આવશે કે ઇંગ્લિશ. હવે ઇંગ્લિશ મિત્રો કેવો છે? સિંગ્યુલર વર્ડ છે, એટલા માટે એની સાથે શું જોડવામાં આવશે? વિલનો વિલ દેશે. પણ મિત્રો વિલ છે તો વિલની પાછળ જ્યારે આપણે પેસિવમાં ફેરવવામાં આવે છે ત્યારે શું મૂકવામાં આવે? તો અહીંયા બી મુકાશે, વિલ બે. હવે રહ્યું આપણું મૂળ ક્રિયાપદ, એટલે કે હવે એનું પેસિવમાં ફેરવીએ ત્યારે શું કરવાનું છે? એનું ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલની અંદર એને રૂપાંતર કરવાનું છે. તો ટીચનું જે ભૂતકૃદંત શું થશે? તો કે ટોટ. ટીચનું ભૂતકૃદંત ટોટ થયું. અને એના પછી અહીંયા કહ્યું છે કે મેઇન વર્બ થી મૂક્યા પછી આપણે બાયનો ઉપયોગ કરીએ મિત્રો. અને આપણો સબ્જેક્ટ, તો સબ્જેક્ટ કોણ છે? અહીંયા હી છે. તો હીનું શું થઈ જશે અહીંયા મિત્રો? હિમ થઈ જાય. આ આપણું એક્ટિવમાંથી પેસિવનું સેન્ટેન્સ પૂર્ણ કર્યું. એના પછી આપણે જોઈએ બીજું સેન્ટેન્સ જે પ્રશ્નાર્થ છે. તો બીજું સેન્ટેન્સ જે આપણે પ્રશ્નાર્થ, આની અંદર મિત્રો ચલો નેગેટિવ જે નકાર વાક્યને પણ એ રીતનું મૂકવામાં આવે છે. તો નકાર વાક્ય મૂકવું હોય ત્યારે તો દાખલા તરીકે અહીંયા વિલ નોટ, આ આપણું નકાર વાક્ય છે. તો અહીંયા નકારમાં ફેરવો છો ત્યારે વિલની પાછળ અહીંયા શું મૂકી દેવાનું? નોટ. જે સહાયકારક ક્રિયાપદ છે એની પાછળ તમે નોટ મૂકી દો, પછી બી લગાડવાનો, એટલે આપણું અહીંયા નકારનું વાક્ય બની ગયું. હવે જોઈએ પ્રશ્નાર્થનું વાક્ય શું કહે છે કે પ્રશ્નાર્થ છે કે will you take the class? Will you take the class? Will you take the class? હવે આને આપણે પેસિવમાં ફેરવવાનું છે મિત્રો. આ જે પ્રશ્નાર્થ છે એને શામાં ફેરવવાનું છે? પેસિવમાં ફેરવવાનું છે. પણ આપણો અહીંયા કર્મ કોણ બનશે? ધ ક્લાસ. હવે ધ ક્લાસ છે એટલા માટે અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે આગળ શું મૂકીશું? તો વિલનું વિલ જ રહેશે. will the class, will the class. હવે ક્લાસ એના પછી શું મૂકવાનું છે? અહીંયા જુઓ મિત્રો કે ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ પછી શું મૂકેલું છે?
કે બી મૂકેલું છે, તો આપણે બી ને ક્યાં મૂકીશું? અહીંયા મૂકીશું. પછી મેઇન વર્બ 3, અહીંયા શું છે? આપણો ટેક છે. ટેક જે ટેક છે આ જે મૂળ ક્રિયાપદ છે, અને હવે આને આપણે શામાં ફેરવવાનું છે? ભૂત કૃદંતની અંદર ફેરવવાનું છે. તો જ્યારે ભૂત કૃદંતમાં ફેરવવામાં આવે છે ત્યારે મિત્રો ટેકનું શું થઈ જશે? અહીંયા ટેકન બની જશે. એનું પાસ્ટ પાર્ટિસિપલ શું બનશે? ટેકનું મિત્રો ટેકન બનશે. એના પછી બાયનો ઉપયોગ કરી અને આપણું જે સબ્જેક્ટ છે, સબ્જેક્ટ કોણ છે? યુ. તો અહીંયા યુ મૂકવાનું આવશે અને પ્રશ્નાર્થ વાક્ય કે વિલ ધ ક્લાસ બી ટેકન બાય યુ. આ તો આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર મિત્રો આ રીતના વાક્ય રચના પ્રમાણે આપણે અહીંયા અલગ અલગ એક્ઝામ્પલ જોયા. હવે એના પછી ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ચાલુ કાળની અંદર આમાં આપણે એક્ટિવ પેસિવ બનાવી શકતા નથી. કન્ટિન્યુ ફ્યુચરની અંદર કોઈ એક્ટિવ પેસિવ બનતો નથી. તો એના પાસે જોઈએ આપણે નેક્સ્ટ કાળ છે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં જોઈએ તો મિત્રો હવે આવશે આપણો ફ્યુચર પરફેક્ટ ટેન્સ. પૂર્ણ ભવિષ્યકાળ. તો પૂર્ણ ભવિષ્યકાળની અંદર આપણે વાક્ય રચના જોઈએ તો મિત્રો કઈ રીતની છે? તો પહેલા તો આપણે અફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય. હકાર વાક્યની અંદર વાક્ય રચના શું થશે? એક્ટિવ વોઇસની. તો પહેલા સબ્જેક્ટ બનશે. સબ્જેક્ટ પછી જે ટુ બી નું રૂપ કહેવાય છે સહાયકારક ક્રિયાપદ શેલ અને વિલ. એના પછી પૂર્ણ કાળ છે એટલા માટે શું મુકાશે? અહીંયા હેવ નો ઉપયોગ થશે. શું થશે? હેવ નો ઉપયોગ થશે. અને હેવ પછી મેઇન વર્બ 3 નો ઉપયોગ થશે. અને એના પછી સબ્જેક્ટ. આ આપણી એક્ટિવ વોઇસની વાક્ય રચના છે મિત્રો. હવે એને પેસિવમાં ફેરવવામાં આવે ત્યારે, હવે શેમાં ફેરવવાની છે મિત્રો? પેસિવમાં. તો પેસિવમાં ફેરવવાની, સોરી અહીંયા ઓબ્જેક્ટ કરજો. પેસિવમાં ફેરવવામાં આવે ત્યારે જે પેસિવનો બોસ કહેવાય છે ઓબ્જેક્ટ, એ ક્યાં મૂકવામાં આવશે? તો કે આગળ મૂકીશું. અને ઓબ્જેક્ટ પછી આપણે શું મૂકીશું મિત્રો? વિલ કે સેલ, અથવા તો સેલ અથવા વિલ, આ ગમે તે મૂકી શકાય. અને એના પછી વિલ સેલ મૂક્યા પછી મિત્રો શું મૂકવામાં આવશે? પેસિવ હોય છે એટલા માટે અહીંયા શું મૂકીશું? હેવ મૂકીશું. અને હેવ મૂક્યા પછી એની સાથે આપણે બેન જોડવામાં આવે છે. બેન જોડ્યા પછી મેઇન વર્બ 3 અને બાયનો ઉપયોગ કરી અને આપણું અહીંયા ઓબ્જેક્ટ સબ્જેક્ટ જે કર્તા જે છે એ કર્તાને મૂકવામાં આવશે. આ આપણી એફર્મેટિવ સેન્ટેન્સની હકાર વાક્યની પેસિવ વોઇસની વાક્ય રચના થઈ. હવે એના પછી નેગેટિવ એટલે નકાર. તો નકારની અંદર જો પેસિવ વોઇસ શું બનશે મિત્રો? અહીંયા આપણે સમજો છો બધા કે સેલ વિલ સાથે નોટ જોડવામાં આવે છે પછી હેવ મૂકવામાં આવતું હોય છે. એની એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. પણ નકારની અંદર બનાવવામાં આવે ત્યારે તો પહેલા તો શું મૂકવામાં આવશે? ઓબ્જેક્ટ, વિલ સેલ
ઓબ્જેક્ટ વિલ સેલ પછી શું મૂકીશું મિત્રો? અહીંયા નોટ મૂકીશું. નોટ પછી હેવ, અને હેવ પછી આપણે અહીંયા બીન જોડવાનું છે. બીન, બીન પછી મેઇન વર્બ 3, એના પછી બાય, બાયનો ઉપયોગ કરી અને પછી સબ્જેક્ટ. આ આપણી અહીંયા નેગેટિવ વાક્ય રચના તૈયાર થઈ. નેગેટિવ પેસિવની અંદર આ વાક્ય રચના બનાવવામાં આવી છે મિત્રો. એના પછી હવે આવશે ઇન્ટરોગેટિવ. ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થની જે પેસિવ વોઇસની વાક્ય રચના શું બનશે મિત્રો? તો કહેવાય છે ને કે સહાયકારક ક્રિયાપદ છે એ ક્યાં મૂકવામાં આવે છે? હંમેશા પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની આગળ મૂકવામાં આવે છે. તો પહેલા તો આપણા સહાયકારક ક્રિયાપદ કયા મિત્રો? તો કે વિલ અને શેલ. તો અહીંયા વિલ શેલ જે છે એ ક્યાં મૂકીશું? જ્યારે વાક્યની શરૂઆતમાં. હવે વિલ શેલ મૂક્યા પછી આપણે શું મૂકવાનું છે? તો કે પેસિવનો બોસ કોણ છે અહીંયા? ઓબ્જેક્ટ. તો જે ઓબ્જેક્ટ જે છે એને ક્યાં મૂકીશું? સહાયકારક ક્રિયાપદની પાછળ મૂકવામાં આવશે. એના પછી હેવનો ઉપયોગ કરીશું. હેવનો ઉપયોગ કર્યા પછી આપણે શું મૂકીશું? બીન. બીન પછી મેઇન વર્બ 3. મેઇન વર્બ 3 મૂક્યા પછી આપણે બાય. બાયનો ઉપયોગ કર્યા પછી શું મૂકવાના આવશે? કે અહીંયા કોણ હતું? સબ્જેક્ટ. આપણો જે એક્ટિવ વોઇસનો જે બોસ છે સબ્જેક્ટ કરતા એને, અને એના પછી અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવશે. તો મિત્રો આ આપણી પેસિવમાં ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થમાં પેસિવ વાક્ય રચના બને. હવે આને આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોવાના છે. તો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. તો એક્ઝામ્પલ છે મિત્રો. તો પહેલા જોઈએ વી શેલ. એક્ઝામ્પલ છે વી શેલ હેવ. વી શેલ હેવ એક્સેપ્ટ ધ ઓફર. એક્સેપ્ટ મેઇન વર્ડથી જ એટલા માટે શું આવશે? એક્સેપ્ટેડ ધ ઓફર. આ આપણું સહાયકારક હકાર એફર્મેટિવ સેન્ટેન્સ છે. એફર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના બની છે. તો હવે જે આ વાક્ય એક્ઝામ્પલ લખ્યું આપણે, હવે આની અંદર આપણો જે ઓબ્જેક્ટ કહેવાય છે કર્મ, એ કર્મ કયો? તો એ કર્મને જોઈએ ત્યારે તો પહેલા તો જે આ ધ ઓફર છે આ આપણો શું છે? કર્મ છે. ધ ઓફર. એના પછી શું મૂકવામાં આવે છે પેસિવમાં? વિલ અથવા શેલ. હવે ઓફર આપી છે તો શું એક સિંગ્યુલર વર્ડ છે, તો ઓફરની પાસે શું મૂકાશે મિત્રો? અહીંયા વિલ મૂકવામાં આવશે. અને વિલ મૂક્યા પછી શું મૂકાશે? અહીંયા હેવ. વિલ પછી હેવ. હેવ પછી બીન. હવે હેવ બીન મૂક્યા પછી મેઇન વર્બ 3. જે મેઇન વર્બ 3 કોણ છે આપણો? એક્સેપ્ટેડ એટલે કે સ્વીકારવું. ક્રિયાપદનું ભૂતકૃદંત એક્સેપ્ટેડ. અને એના પછી બાયનો ઉપયોગ કરી અને સબ્જેક્ટ લખવાનું છે. બાય. અને પછી એનો પર સબ્જેક્ટ કયો છે મિત્રો? તો કે વી. તો વીનું શું થશે? અહીંયા અસ મૂકવામાં આવશે. આ આપણી હકાર વાક્યની એક્ઝામ્પલ એક તૈયાર થઈ ગયું. હવે જ્યારે નેગેટિવની અંદર ફેરવવામાં આવે છે ત્યારે શું કરવામાં આવે? જ્યારે નેગેટિવમાં ફેરવવામાં આવે છે ત્યારે તો કે અહીંયા આપણે આના વાક્યની અંદર અહીંયા નોટ લગાડી દો. આના વાક્યમાં અહીંયા નોટ લગાડી દેવાનો. અને નોટ, અને અહીંયા જે છે અહીંયા પણ નોટ મૂકી દો કે ધ ઓફર વિલ નોટ હેવ બીન એક્સેપ્ટેડ બાય અસ. કે તે ઓફરને અમારા દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. કે જે ઓફર જે છે
એ ઓફરને અમારા દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. એ રીતનું અહીંયા આપણે નકારની અંદર પણ વાક્ય બની શકે છે. એના પછી પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શું છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું સેન્ટેન્સ જોઈએ કે સી વિલ હેવ ફિનિશ હર વર્ક. ઇન્ટ્રોગેટિવની અંદર આપણે જોઈએ તો વિલ સી have finished her work? Finished her work? પ્રશ્નાર્થ વાક્ય. Will she have finished her works? કે શું તેણીને પોતાનું કામ પૂર્ણ કરે છે? કરશે? તો જોઈએ કરે છે કે નથી કરતી એ આપણે જોઈએ. તો પેસિવમાં ફેરવો ત્યારે વિલ તો પોતાની જગ્યા ઉપર જ મૂકવામાં આવશે. તો અહીંયા જે આપણો કર્મ છે, કર્મ કયો બનશે? ઓબ્જેક્ટ. એ વાક્યની અંદર આપણો ઓબ્જેક્ટ કોણ બનશે? હર વર્ક્સ. હર વર્ક્સ. પણ હર વર્ક્સ મૂકતા પહેલા આપણે અહીંયા પ્રશ્નાર્થ સેન્ટેન્સ છે તો વિલને ક્યાં મૂકવું પડે? આગળ મૂકવું પડે. તો વાક્ય રચના જો કે વિલ ઓબ્જેક્ટ, પછી એના પછી વર્ક્સ પછી શું મૂકવામાં આવશે? હેવ ચડાવવામાં આવશે. હેવ પછી મિત્રો બીન મૂકવામાં આવશે. અને બીન મૂક્યા પછી આપણું જે મેઇન વર્બ 3 પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ શું છે? અહીંયા કામ કયું છે? તો કે ફિનિશ્ડ, પૂર્ણ કરવાનું. આ જે આપણો ક્રિયાપદનું ભૂતકાળનું ભૂતકુદંત છે ફિનિશ્ડ, બરાબર. અને એના પછી મેઇન વર્બ મૂક્યા પછી બાય અને સબ્જેક્ટ કયો છે આપણો? તો સબ્જેક્ટ છે સી. તો સી નું શું થશે? અહીંયા હર થઈ જશે ને પ્રશ્નાર્થ સેન્ટેન્સ કે વિલ હર વર્ક્સ હેવ બીન ફિનિશ્ડ બાય હર. આ આપણા એક્ટિવ પેસિવની અંદર ટોટલી કાળના વાક્ય રચના સાથે એક્ઝામ્પલ શીખી ગયા. તો આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.